પાલનપુર શહેરમાં સખી દ્વારા જ સખીની હત્યા કરવાના ચકચારી કેસમાં આજે પોલીસે પકડાયેલા દંપતીને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ઉછીના લીધેલા નાણાં અને દાગીના પરત ન આપવા પડે તે માટે રચાયેલા આ ક્રૂર હત્યાના કાવતરાએ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ભારે ચકચાર જગાવી છે. પાલનપુરના શાંતિબહેન આકેડીવાલાની હત્યાના ભેદભરમ પરથી પડદો ઉઠાવતા પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે તેમની જ બહેનપણીએ ઠંડા કલેજે આ ખૂની ખેલ ખેલ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે મૃતક શાંતિબહેન પાસેથી આરોપી રેખા રાઠોડે ઉછીના નાણાં અને કિંમતી દાગીના લીધા હતા, જે પરત આપવાની દાનત ન હોવાથી તેણે પોતાના પતિ તેજા રાઠોડ સાથે મળીને આ હત્યાનો પ્લાન તૈયાર કર્યો હતો. પાલનપુર શહેર પશ્ચિમ પોલીસે આ મામલે સચોટ કાર્યવાહી કરી આરોપી દંપતીની ધરપકડ કરી હતી અને આજે તેમને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસ દ્વારા આ ગુનાના મૂળ સુધી પહોંચવા અને અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે જાણવા માટે 7 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જેની સામે નામદાર કોર્ટે 5 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલમાં બંને આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને આગામી 4 એપ્રિલ સુધી તેમની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવશે. આ 5 દિવસના રિમાન્ડ દરમિયાન હત્યામાં વપરાયેલા હથિયારો, લૂંટાયેલા દાગીનાની રિકવરી અને ગુનાના પુરાવા એકત્ર કરવા માટે પોલીસની અલગ અલગ ટીમ તપાસ તેજ કરશે. સખીના પવિત્ર સંબંધને કલંકિત કરનારી આ ઘટનાએ પાલનપુરમાં અરેરાટી ફેલાવી દીધી છે. ત્યારે પોલીસ રિમાન્ડમાં વધુ કયા ચોંકાવનારા રહસ્યો બહાર આવે છે તેના પર સૌની નજર ટકેલી છે. રિમાન્ડ પૂર્ણ થયા બાદ આરોપીઓને ફરી એકવાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પાલનપુરના ચકચારી મર્ડર કેસમાં આરોપી દંપતીના રિમાન્ડ મંજૂર થતા હવે પોલીસ તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. સખીની છેતરપિંડી અને લોભે એક નિર્દોષ મહિલાનો ભોગ લીધો છે, ત્યારે કાયદાનો સકંજો હવે આ હત્યારા ઉપર વધુ મજબૂત બની રહ્યો છે.